નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજે આપણે આ વિડીયોમાં આગામી આપણે જે સામાજિક વિજ્ઞાન વિષયમાં સિરીઝ શરૂ કરેલી છે તેનું ધોરણ 6માં પ્રકરણ નંબર 12 નકશો સમજીએ ના આખીરમાં જે સ્વાધ્યાય કાર્ય માટે પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. પણ તે પહેલાં બાળકો, તમે જો વિડીયોમાં પ્રથમ વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરો અને શેર કરી દો, જેથી તમારા મિત્રોને પણ મદદ મળી રહે. તો ચાલો જોઈશું પ્રશ્ન નંબર 1. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. પહેલો, મેપ્પા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. જવાબમાં લખીશું લેટિન. બીજું, નકશામાં મુખ્ય ખાલી જગ્યા અંગો છે. નકશાના મુખ્ય 3 અંગો છે. ત્રીજું, સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલ હોય છે. જવાબમાં લખીશું માનવ સર્જિત. ચાલો આગળ. પ્રશ્ન બીજો, નીચે અ વિભાગની વિગતો સામે બ વિભાગની વિગતોને જોડો. અ વિભાગની પહેલી સંજ્ઞા આપેલી છે એને કહેવાય પ્રમાણ માપ. બીજી સંજ્ઞા આપેલી છે એને પીઓ ને પોસ્ટ ઓફિસ. ત્રીજી સંજ્ઞા ઉપર એરો કરીને ઓ બતાવેલી છે એને ઉત્તર દિશા. ત્રીજી સંજ્ઞા થોડી અલગ પ્રકારની છે એને કહેવાય આંતરરાષ્ટ્રીય સીમા. આંતરરાષ્ટ્રીય સીમા કહેવાય. અને ચોથી સંજ્ઞા છે એ નદીની સંજ્ઞા છે. તો જોઈને શાંતિથી સમજીને જોડકા જોડશો. ઓકે બાળકો, ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો પૈકી ખરાની સામે ખરાની નિશાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરો. તો કે પહેલું, મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલા હોય છે. ખોટું ભાઈ. બીજું, નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે. સાચું. ત્રીજું, ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે. ખોટું. ચોથું, જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે. ખોટું. આગળ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, હેતુ આધારિત નકશાના પ્રકાર જણાવો. તો જવાબમાં કેટલું લખીશું આપણે? આટલું લખીશું. હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે. એક પ્રાકૃતિક નકશા અને બીજું સાંસ્કૃતિક નકશા. બીજું, રૂઢ સંજ્ઞા એટલે શું? જવાબમાં આપણે શું લખીશું? તો કે રૂઢ સંજ્ઞાના જવાબમાં આટલું લખીશું. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞા કહેવાય છે. ચાલો ત્રીજું, ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે? જવાબમાં લખીશું ભારતમાં કુલ 6 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો. જવાબમાં શું લખીશું? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેના મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. તો આપણે સરસ રીતે એનો તફાવત દર્શાવીશું. તો તમે જોયું. તો કેવી રીતે લખીશું તફાવત? પ્રાકૃતિક નકશાનો પહેલો મુદ્દો આ છે. શું છે? પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે. સાંસ્કૃતિક નકશામાં શું હોય? તો કે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખ હોય. પ્રાકૃતિક નકશામાં તો કે આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવેલા છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશામાં ભાગ છે. સાંસ્કૃતિક નકશાનો કયો ભાગ છે ભાઈ? તેમાં દર્શાવીશું આપણે સાંસ્કૃતિક નકશામાં આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે.
ચાલો આગળ જોઈશું બીજું, માપના આધારે નકશાના પ્રકાર જણાવો. નાના માપના નકશાના 2 ઉદાહરણ લખો. તો જવાબમાં લખીશું, પ્રમાણ માપના આધારે નકશાઓના નીચે મુજબ 2 પ્રકાર પાડવામાં આવે છે. એક, નાના માપના નકશાઓ અને બીજું, મોટા માપના નકશાઓ. નાના માપના નકશાઓ સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે. નાના માપના નકશાના 2 ઉદાહરણો, એક, નકશાપોથીના નકશા અને બીજું, દિવાલે ટાંગવાના નકશા. પ્રશ્ન ત્રીજો, નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણમાં વિશે લખો. જવાબમાં શું લખાય? તો જવાબમાં લખીશું, નકશાના મુખ્ય 3 અંગો છે. એક, દિશા, બીજું પ્રમાણમાપ અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેનું પ્રમાણ. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર એટલે પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર એટલે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. ઉપર દર્શાવેલ પ્રમાણમાપમાં 0 પર A અને 100 પર B લખ્યું છે. તો A અને B વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર છે. આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે નકશામાં 2 સ્થળો વચ્ચેનું 1 સેન્ટીમીટર અંતર એ જમીન પરના 2 સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. આ રીતે પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. ચોથો પ્રશ્ન, ભારતના સ્થાન વિશે ટૂંક નોંધ લખો. જવાબમાં શું લખીશું? તો કે ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે, જે આશરે 8°4 અને 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. ભારતના પશ્ચિમ છેડે 68.7 પૂર્વ રેખાંશ વૃત્ત પર અને પૂર્વ છેડો 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત પર આવે છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત એટલે કે 23° ઉત્તર અક્ષાંશ વૃત્ત પસાર થાય છે. ભારતના મધ્ય ભાગમાં પસાર થતા 82.5 પૂર્વ રેખાંશ વૃત્તના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વે બંગાળનો ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી છે. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. ચાલો આપણે જોઈશું, એક સરસ મજાનો પ્રશ્ન આપવામાં આવેલો છે, જે પ્રશ્ન નંબર 6 છે. નીચે આપેલા નકશાનું અવલોકન કરી ઉત્તર આપવાનો છે, તો તમે જોઈ લો. પ્રયત્ન કરીએ કે એક સરસ મજાનો નકશો તમને સ્ક્રીન ઉપર દેખાય છે. એમાં તમને જુદા જુદા પ્રશ્નો આપવામાં આવેલા છે. તો તમે નકશાને નિહાળો. નકશો શેનો છે? તો કે ભારતનો રાજકીય નકશો છે. એ નકશા પ્રમાણે તમે બધા જ રાજ્યોને સારી રીતે નિહાળવાનો પ્રયત્ન કરીજો. તો નિહાળો અને નીચે જુઓ. ચલો, હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશામાં આવેલ છે? તો જોઈ લો, હિમાચલ પ્રદેશ ક્યાં છે ભાઈ? જો આ રહ્યું હિમાચલ પ્રદેશ. આ કઈ દિશા કહેવાય ઉપરલી? તો એ કહેવાય ઉત્તર. ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર દિશાએ આવેલું છે. મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલું છે? તો ચાલો મધ્યપ્રદેશ બધા જોઈએ. આ રહ્યું મધ્યપ્રદેશ, બરોબર. આ રહ્યું ગુજરાત. આ ગુજરાતની કઈ દિશા કહેવાય? બરોબર. તો એ પ્રમાણે દિશા લખવાની છે. એ ગુજરાતની મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશાએ આવેલ છે. અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતની કઈ દિશામાં આવેલું છે? તો ચલો અરુણાચલ પ્રદેશ રાજ્ય ગોતો પહેલાં. આ ભારતનો નકશો છે, અહીંયા અરુણાચલ પ્રદેશ છે. એ ભારતની કઈ દિશા કહેવાય? તો જવાબમાં લખવાનું છે ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર પૂર્વ દિશાએ આવેલું છે.
કેરળ રાજ્ય ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે? કેરળ રાજ્યની ઉત્તર દિશાએ, પહેલાં કેરળ ગોતો ભાઈ, કેરળ ક્યાં છે? અહીં પીળા કલરનું નાનકડું, એની ઉત્તરે આ એટલે ઉપર, એની ઉત્તર એટલે એની ઉપરના ભાગમાં કયું રાજ્ય આવેલું છે? કર્ણાટક. તો ચાલો, કેરળની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે. ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે? તો આપણે ગુજરાતની દક્ષિણમાં જોઈએ. ચલો, ક્યાં છે ગુજરાત? તો નકશામાં તમને એ પણ ખબર હોવી જોઈએ ને કે આ ગુજરાત છે. એના દક્ષિણમાં કયું આવેલું છે? તો કે દક્ષિણમાં નીચે દીવ અને દમણ, દાદરાનગર કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે દમણ છે દક્ષિણમાં. શું છે? પેલું પશ્ચિમમાં છે. તો જવાબમાં લખીશું ગુજરાતની દક્ષિણ દિશાએ દમણ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. ઓકે બાળકો, જો તમે વિડીયોમાં નવા હો, ચેનલમાં પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરો, વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરો, કમેન્ટમાં કહો. ઓકે બાળકો, આવજો.